આનું કહેવાય બીન્સ. બીન્સ, પણ એમ આમ બીન્સને પીસી નાખ્યું હોય ને ઓલે તો પલાળ્યા. હા એમ નહીં, પણ આમ પછી બાફીને આને ઓકે બા આપણે બોલવામાં ધ્યાન રાખજો. મારું કહું છું. હા પણ તમને તો કહું છું. મને ડૂબાડીને હા એટલે તો કહું છું. આમાં રેકોર્ડિંગ ચાલુ છે એટલે કહું છું. તું જાણ રેકોર્ડિંગ એટલે આપણે આનું કહેવાય એમ કહું છું. એટલે આમ બીન્સ હોય એને આમ આમ આપણે હા જો આ બીન્સ છે એને બાફી ને પછી એને આવી પેસ્ટ કરે, પણ આ પેસ્ટ કરી નાખ્યા એને પછી શું કે બ્લાઇન્ડ કરી કે અચ્છા ઓકે. આપણે શું બનાવવાનું છે આજે? આપણે મેક્સિકન પીઝા બનાવવાના છે. જો આપણે છે ને મેક્સિકન પીઝા બનાવવાના છે. મેં તમને ઓલા પીઝાના રોટલા બતાવ્યા હતા, એની ઉપર આ બીન્સની છે ને આ રીતની પેસ્ટ છે એ લગાવવાની. પછી આ જો વિભા છે ને આ ચટણી લગાવે, સોસ છે, એ સોસમાં શું આઈટમ મિક્સ કરેલી? સાલ્સા સોસ છે, એ રેડી જ મળે. પછી આ ચીઝ છે, અને આમાં આ છે ને મેક્સિકન નહીં, આ આપણે બધા મરચાં છે, કેપ્સિકમ રેજો આવો રેડ કલરનું હોય, ગ્રીન કલરનું હોય, પછી યલો કલરનું હોય, અને આ છે આ ઓનિયન છે કે ઓનિયન, આ ઓનિયન છે. આમાં સવારમાં આપણે ઓલું જે લસણ આવ્યું હતું એ લસણ હોય કે ન હોય? લસણ ન હોય, ખાલી આમાં ઓનિયન જ હોય. રેડી? અને જો રેડી થઈ જાય ને એટલે પછી આ રીતનો કમ્પ્લીટ થઈ જાય. તમારે કંઈ કહેવાનું થાય છે બેન? કાંઈ નથી કહેવાનું થતું? ઓકે, બધું જો આ રીતનું રેડી થાય છે. અને ઓલા આમાંથી જો આઈસ કાઢ્યો એ તો આપણે આવ્યું નહીં, મારે એ બધું પાણીમાં ગયું, આઈસ પાણીમાં આવી ગયો. પણ જો આઈસ રેડી રાખ્યો છે અહીંયા. હા આ શું છે? આ કેવું કહેવાય? ગ્રીન લીફ લેટસ છે. મને આમાં જે છે ને એ શબ્દ બોલતા ન આવડે. ગ્રીન લીફ લેટસ છે આ. અને આ છે ને આ લેટસ છે. અને આ જો વિભાઈ કહે છે દેશી છે. તમે કહો તો કોણ દેશી છે? હું કે હા કોણ કહો તો દેશી કોણ છે? બોલવામાં ન આવડે કેમ? નકર શું હોય એમાં? કઈ મિસ્ટેક થઈ? જો આ પ્રોબ્લેમમાં ખામી આવી ગઈ છે. પ્રોબ્લેમમાં ખામી આવી કહેવાય આને. હજી તો ઓવનમાં મૂકવાના છે ને? હા, જો આ રીતનું કમ્પ્લીટ કરીને હજી પછી એને ઓવનમાં મૂકવાના. એ તો હજી રહી જ ગયું મૂળ. હા, આ ચીઝ છે એ મેલ્ટ કરવાનું હોય. એટલે આપણે ટૂંકમાં ગુજરાતીમાં થોડુંક પીગાળવાનું, ઓગાળવાનું છે એને. સાચી વાત ને? હા, પછી મેલ્ટની અંદર પછી ખબર ન પડે તો ઘૂસવાઈ જાય. મેલ્ટ હા, મેલ્ટમાં પછી ખબર ન પડે પછી એમ થાય પીઝા ખાતા હોય ને ખબર પડે. પણ મારી જે હાવ સમજી લો કે જે બિચારા આ મારા વિડીયો છે એ સમજી લો હાવ દેશી માણસો જોવે તો એને મેલ્ટમાં ખબર ન પડે, એ ક્યાંક પછી બીજું સમજે. એટલે ફેમિલીની જગ્યા છે એટલે અહીંયા હું એકલો આમ એવડો ફેમિલી તો ખરેખર સામે આવશે. પછી આ છે જો હેડ ઓફ ફેમિલી છે શારદાબા બે ગયા મારે સામે. હેડ ઓફ ફેમિલીની જગ્યા છે. હા, તમારી જ છે ને? હા, ડાઈટ કોક છે. અને આ હેલોપિનિયન ને હા, ઓલું ગ્રીન લીફ લેટેસ્ટ છે. આ લેટેસ્ટ છે, આની અંદર નાખવાનું માથે. લાવો ને નાખી થોડુંક. આમાં આનું કેપેસિટી પૂરી થઈ ગઈ. તડા માર તૈયારી હાલે છે ત્યાં તો. ઓલી બાજુ છોકરાઓ બેઠા છે, આ બાજુ અમે. પણ ખાણું નીકળી જાય ને ભેગા ભેગ એમ. મોડું થઈ ગયું એમ ને?
હા 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 હા